નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જો તમે આજનો વિડિયો જોઈ લીધો એનો મતલબ તમારા મિનિમમ 8 માર્ક્સ પાક્કા થઈ જશે, કારણ કે આજે આપણે શું જોવાના છીએ? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય ચેપ્ટર નંબર 6 ત્રિકોણમાંથી 6.1 અને 6.2 આ બંનેમાંથી એક પ્રમેય પ્રથમ પરીક્ષામાં અને તમારા બોર્ડના પેપરમાં 100% પૂછાશે। તો આજે આપણે જોવાના છીએ પ્રમેય 6.1 થેલ્સનો પ્રમેય, જેને આપણે સમપ્રમાણતાનો પ્રમેય તરીકે પણ ઓળખીએ છીએ। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પક્ષ, સાધ્ય, આકૃતિ, સાબિતી તમારે કઈ રીતના લખવાનું જેથી તમારો અડધો માર્ક્સ પણ વિદ્યાર્થી મિત્રો ના કપાય। તમારા માટે મેં ઓલરેડી લખેલું છે જેથી ઓછા સમયમાં સરસ રીતના હું તમને સમજાવી શકું, બરાબર। તમારી પ્રથમ પરીક્ષા આવવાની છે તો તમારે શું કરવાનું છે? પ્રથમ વખત આયા હોય તો નમ્ર વિનંતી કરીશ કે હમણાં વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દો। હેતુલક્ષીમાં પણ તમારો એક પણ માર્ક્સ નહીં કપાવા દઉં। વિભાગ બી માં, સી માં અને ડી માં કયા ચેપ્ટર કરવા, કયા ચેપ્ટર ના કરવા, કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે, બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરીશ। અને આ તમારી જ ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, તો નમ્ર વિનંતી કરું છું કે હમણાં ચેનલને શું કરી દો? સબસ્ક્રાઇબ કરી દો। ચલો, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો 3 થી 4 મિનિટનો વિડિયો હશે, સરસ રીતના સમજી લેજો। ચલો, તો પ્રમેય શું છે વિદ્યાર્થી મિત્રો? 6.1 પણ તમારા પરીક્ષામાં કઈ રીતના લખેલું આવશે? તમારે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય યાદ પણ રાખવું પડશે, કારણ કે અમુક વખતે એ લોકો એવું પૂછે છે કે થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો। જો તમારી પરીક્ષામાં એવું લખેલું હોય કે થેલ્સનું પ્રમેય લખો, થેલ્સનું વિધાન લખો અને સાબિત કરો, તો આ વિદ્યાર્થી મિત્રો તમારે લખવું પડશે। યાદ રાખવાની જરૂર નથી, હું તમને સમજાવીશ ને ઓટોમેટિકલી યાદ રહી જશે। સમપ્રમાણતાનું પ્રમેય લખો એવું પૂછાઈ શકે, થેલ્સનું પ્રમેય લખો એવું પૂછાઈ શકે। બીપીટી થિયરમ ઇંગ્લિશ મીડિયમ વાળા માટે છે, આપણા માટે નથી। બેઝિક પ્રોપોઝનાલિટી થિયરમ, જેને આપણે અંગ્રેજીમાં કહીશું, એ વાંધો નહીં। અને તમને વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આ પ્રમાણે વિધાન પણ આપેલું હોઈ શકે છે। તો 3 રીતના તમારી પરીક્ષામાં પૂછાય કયો થિયરમ? પ્રમેય 6.1। તો સૌથી પહેલા આપણે વિધાન એક વખત સમજી લઈએ। શું લખેલું છે? જો ત્રિકોણની કોઈ એક બાજુ, માનીને ચાલીએ આપણે કઈ બાજુ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો? બીસી, અથવા તમે સીબી કહો તો પણ ચાલે। તો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, એનો મતલબ આ જે તમને બીસી બાજુ દેખાય છે એને આપણે એક સમાંતર બાજુ કઈ દોરી વિદ્યાર્થી મિત્રો? ડીઈ અને વિદ્યાર્થી મિત્રો બીસી અથવા તો સીબી, આ બંને કેવી છે? સમાંતર છે। તો જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન એટલે કે અલગ બિંદુઓમાં છેદે, જેમ કે વિદ્યાર્થી મિત્રો આ ડીઈ જે આપણે સમાંતર બાજુ દોરી એ એબી ને કઈ જગ્યાએ છેદે છે વિદ્યાર્થી મિત્રો? ડી આગળ, અને એસી ને ક્યાં છેદે છે વિદ્યાર્થી મિત્રો? ઈ આગળ। તો બાકીની બે બાજુઓને અલગ બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડ, એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સૌથી પહેલા એબી લાઈન હતી એના બે ટુકડા થઈ ગયા, એક ઉપરનો ટુકડો જેને આપણે એડી કહીશું અને નીચેનો ટુકડો જેને આપણે ડીબી અથવા બીડી કહીશું। અને આ બાજુ જોવા જઈએ તો જે એસી રેખાખંડ હતો એ પણ બે ભાગમાં કપાઈ ગયો, એક એ થી લઈને ઈ સુધી અને બીજો એ થી લઈને સી સુધી। તો જે બે બાજુઓ હતી એ જે બાજુઓ પરના રેખાખંડો કપાઈ ગયા એનું શું લખેલું છે? સમપ્રમાણમાં વિભાજન કરે છે। એનો મતલબ ઉપરનું એડી, નીચેનું ડીબી, એનો ગુણોત્તર અને એઈ અપોન એસી એનો ગુણોત્તર કેવો થશે? સરખો થશે, બરાબર। આ આપણે ખાલી ક્વેશ્ચનને સમજી લીધો, તમે યાદ રાખશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। ચલો, હવે આપણો પ્રમેય આપણે સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલા તમારે 4 વસ્તુ લખવાની હોય, પક્ષ લખવાનું હોય, સાધ્ય લખવાનું હોય, આકૃતિ દોરવાની હોય અને સાબિતી લખવાની હોય। તો સૌથી પહેલા પક્ષમાં આપણે શું લખીશું? પક્ષમાં શું લખવાનું? જે આપેલું હોય ને એ લખવાનું। સાધ્યમાં વિદ્યાર્થી મિત્રો આપણે જે સાબિત કરવાનું છે એ લખવાનું, અને સાબિતીમાં આપણે
મેળવી લઈશું। ચલો, તો અહીંયા તમે સરસ મજાનું જોઈ શકો છો, અહીંયા જે લખેલું છે ને વિદ્યાર્થી મિત્રો, એ જ આપણે થોડુંક અહીંયા આગળ પાછળ કરીને લખ્યું। જો શું લખેલું છે, ત્રિકોણ ABC માં, આ કયો ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો, ABC। તો ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા, આ જે BC બાજુ છે એને આપણે એક સમાંતર રેખા દોરી, બરાબર। એ શું કરે છે, બાકીની બે બાજુઓ, એક બાજુ કઈ AB અને બીજી બાજુ કઈ AC, તો AB અને AC ને અનુક્રમે પહેલા AB લખેલું છે તો AB ને કઈ જગ્યાએ, D બિંદુમાં, AB ને કઈ જગ્યાએ, D બિંદુમાં, અને AC ને E બિંદુમાં। આ જે AC છે એને વિદ્યાર્થી મિત્રો E બિંદુમાં છેદે છે। આ આપણને આપેલું છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે આવું પણ લખી શકો કે જે BC છે એ કોને સમાંતર છે વિદ્યાર્થી મિત્રો, DE ને સમાંતર છે। આવું પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો, બરાબર। અને આપણે સાધ્ય સાબિત શું કરવાનું છે, આ સાઈડનું ઉપરનું વિદ્યાર્થી મિત્રો AD, આ સાઈડનું નીચેનું DB। તો અહીંયા લખી દીધું AD ના છેદમાં DB, અને આ બાજુ વિદ્યાર્થી મિત્રો જમણી બાજુનું લખી દેવાનું AE ના છેદમાં EC। આટલું તમને ખબર પડી ગઈ। પક્ષ, સાધ્ય અને આકૃતિ લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમને એકાદ દોઢ માર્ક્સ તો મળી જશે। તો પક્ષ આપણે લખી દીધું, સાધ્ય આપણે લખી દીધું, આકૃતિ વિદ્યાર્થી મિત્રો એક જ વખત દોરવાની છે, બરાબર। કેવી આકૃતિ દોરીશું એક વખત હું ચેક કરી લો, વિડિયો ચાલુ જ છે ને, ઓકે। ચલો, તો પક્ષ આપણને ખબર પડી ગઈ, સાધ્ય આપણને ખબર પડી ગઈ। હવે વિદ્યાર્થી મિત્રો સાબિતીના 2 માર્ક્સ હશે, બરાબર। પક્ષ લખી દીધું, સાધ્ય લખી દીધું, એના તમારો 2 માર્ક્સ થઈ ગયા। આકૃતિ દોરશો એના પણ એકાદ માર્ક્સ આવી જશે, અને સાબિતીના થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સ। પક્ષ, સાધ્ય, આકૃતિ તમને 2 માર્ક્સ મળી જશે, સાબિતીના 2 માર્ક્સ। હવે જો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની જે આ સ્લાઇડ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે। તમારે શું કરવાનું છે, સૌથી પહેલા અહીંયા શું લખેલું છે કે DM આ શેની નિશાની છે, પરપેન્ડિક્યુલર એટલે કે લંબની નિશાની છે, એનો મતલબ 90 અંશનો ખૂણો બનાવશે। DM પરપેન્ડિક્યુલર AC, એનો મતલબ અહીંયા હું તમને બતાવું વિદ્યાર્થી મિત્રો, તો D થી લઈને આપણે અહીંયા એક લાઈન દોરવાની, તમારે આ રીતના નથી દોરવાની, તમારે સીધી જ લાઈન દોરવાની છે વિદ્યાર્થી મિત્રો। ચલો હું પણ સીધી દોરી દઉં જેથી તમને કન્ફ્યુઝન ના થાય। ચલો, શું કરવાનું, સૌથી પહેલા D થી આપણે એક લાઈન દોરવાની સીધી, અને E થી આ બાજુ એક લાઈન દોરી દેવાની, બરાબર। આટલું તમને ખબર પડી ગઈ। D થી આપણે શું દોરવાના છે, DM। તમે નામ કોઈ પણ આપી શકો છો, પણ હું તમને સજેસ્ટ કરીશ કે જે પ્રમાણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ પ્રમાણે લખશો તો તમને થોડું બેનિફિટ થશે। ચલો, બરાબર, કન્ફ્યુઝન નહીં થાય। તો D થી M અને E થી વિદ્યાર્થી મિત્રો N, અહીંયા 90 અંશનો ખૂણો બનાવશે, બરાબર। જે વેધ હોય એ 90 અંશનો ખૂણો બનાવે, એ લખી દીધું। પછી શું લખેલું છે, BE અને CD ને જોડી દો, તો BE, તો B થી લઈને આપણે E ને જોડી દેવાનું, અને D થી લઈને વિદ્યાર્થી મિત્રો આપણે C ને જોડી દીધું। તો આ પ્રમાણે તમારે આકૃતિ બનાવવાની છે। સાબિતીમાં આટલી વસ્તુ લખી દીધું। એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ। હું તમને હજી ઇઝીલી સમજાવું। જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે ત્રિકોણ PQR આપેલો છે, એનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે આખું લખો તો પણ ચાલે, આ રીતના લખો તો પણ ચાલે, અને આ રીતના લખો તો પણ ચાલે। તમારે ટેક્સ્ટ બુકમાં આ રીતના આપેલું છે। AR કેમ લખેલું છે, અજય રાઠોડ, મારું નામ અજય રાઠોડ છે ને એના માટે, હે ને વિદ્યાર્થી મિત્રો। ના, એરિયાનું શોર્ટ ફોર્મ લખેલું છે, બરાબર। એરિયા એટલે શું થાય, ક્ષેત્રફળ થાય। તો એરિયાનું શોર્ટ ફોર્મ એ લોકોએ શું લખેલું છે, AR લખેલું છે, એરિયા ઓફ PQR, બરાબર। કાં તો તમે ટ્રાયંગલ PQR લખો તો પણ ચાલે, અને સિમ્પલ તમે આ રીતના લખશો તો પણ ચાલશે। પણ હું તમને રિક્વેસ્ટ કરીશ કે જો તમે આખું લખશો આ રીતના કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ, આટલું લખો તો પણ તમારું માર્ક્સ નહીં જ કપાય, પણ આવું લખશો તો પરીક્ષા જે પેપર તમારું તપાસતું હશે ને લાગશે નહીં આને થોડુંક અલગ લખ્યું છે, તો ચલો સારું કહેવાય, બરાબર। તો આ રીતના લખશો તો સારું રહેશે, બરાબર। બાકી તમે આ રીતના લખશો તો પણ કંઈ વાંધો નહીં આવે। તો ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શું થશે, 1/2 પાયો ગુણ્યા વેધ। તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો QR શું થઈ જશે, પાયો થઈ જશે, અને વેધ જે 90 અંશનો ખૂણો બનાવશે P થી લઈને O સુધી,
તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો પાયો ગુણ્યા વેધ. તમે કહેશો સર આ તો અમને આવડી જાય, પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા પ્રકારનો ત્રિકોણ આવે ત્યારે તમે શું કરશો? જેમ કે અહીંયા પાયો તો તમને દેખાય છે કે QR પાયો છે, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે વેધ શું લેશો એમ કહો મને. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વેધ તો 90 અંશનો ખૂણો બનાવે. તમે કહેશો સર PQ ને આપણે વેધ લઈ શકીએ? અહીંયા વિદ્યાર્થી મિત્રો 90 અંશનો ખૂણો નથી બનતો, 90 કરતા વધી જાય છે. તો આને વિદ્યાર્થી મિત્રો PQ ને આપણે વેધ ના કહી શકીએ. તો શું કરવું પડશે? તો આના માટે વિદ્યાર્થી મિત્રો અહીંથી આપણે એક 90 અંશની લાઈન બનાવવી પડશે, થોડુંક આ રીતના, બરાબર, અને આને થોડુંક આપણે એક્સટેન્ડ કરવું પડશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 90 અંશનો ખૂણો અહીંયા બનશે, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આને નામ આપણે M આપી દઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે વેધ બનશે એ શું બનશે? PM બનશે. તમને ખબર પડે તો ઠીક છે વિદ્યાર્થી મિત્રો, ના ખબર પડે તો વાંધો નહીં. આ મેં તમને સમજાયું, બરાબર, કે પાયો તો QR જ રહેશે, વેધ બરાબર વિદ્યાર્થી મિત્રો PM થશે. એને આપણે થોડું એક્સટેન્ડ કરવું પડશે, બરાબર, આની જરૂર પડશે, એના માટે મેં સમજાવ્યું છે. હવે તમને ખબર ના પડી હોય તો વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, હું તમને સમજાવી દઉં. ચલો શું કરીશું વિદ્યાર્થી મિત્રો? ચલો હવે જો અહીંયા તમે જોઈ શકો છો, પહેલા કયો ત્રિકોણ લીધો છે? ADE. તો AD તમને ઉપર દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ADE, બરાબર. એનો પાયો આપણે કયો લઈશું? AD પાયો લઈશું. તો અહીંયા હું લખું છું AD. પાયો કયો લીધો વિદ્યાર્થી મિત્રો? આપણે AD પાયો લીધો. આ જે તમને ત્રિકોણ દેખાતો હશે ADE પાયો આપણે શું લીધો? AD લીધો. તો 90 અંશની લાઈન કઈ બનાવે છે? EN. તો આપણે શું લખી દઈશું? EN. આટલું ખબર પડી ગઈ. હવે નીચે કયું ત્રિકોણ છે? BDE. એના નીચેનો ત્રિકોણ લેવાનો, આર્યો ત્રિકોણ BDE. તો એમાં પાયો શું લઈશું વિદ્યાર્થી મિત્રો? પાયો હંમેશા વિદ્યાર્થી મિત્રો જો 4 પાયા લેવાના છે. પાયો આપણે કયો લેવાનો? એક આ પાયો લઈશું, એક આ પાયો લઈશું, એક આ પાયો લઈશું, એક આ પાયો લઈશું. આ 4 વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. 4 માં પાયો શું લેવાનું? આ સાઈડનું, આ સાઈડનું ઉપરનું, આ સાઈડનું નીચેનું, આ સાઈડનું ઉપરનું, આ સાઈડનું નીચેનું, બરાબર. તમને એટલી ખબર ના પડે તો AD આપણે આ સાઈડનો પાયો લઈ લીધો. હવે એના નીચેનો પાયો લેવાનો BD. તો પાયો આપણે શું લઈએ વિદ્યાર્થી મિત્રો? BD. હવે આપણે વેધ શું લેવાનો? તો મેં તમને હમણાં જ કીધું 90 અંશનો બનાવવા માટે આને આપણે આગળ ખેંચવી પડશે. તો જો અહીંયા 90 અંશ બને છે, તો આ વિદ્યાર્થી મિત્રો વેધ થશે. પણ તમને ખબર ના પડે તો કંઈ વાંધો નહીં, જે ઉપર લખેલું હોય ને વિદ્યાર્થી મિત્રો એ આપણે અહીંયા લખી દઈશું, બરાબર. યાદ રાખી દેજો, મેં તમને સમજાવ્યું પણ ખરી, પણ ના ખબર પડે તો વાંધો નહીં, ઉપર જે લખ્યું હોય એ તમે કોપી પેસ્ટ કરી દેજો. હવે ADE, હવે આ સાઈડનો લઈએ, ફરીથી AD ત્રિકોણ તો ADE જ છે. પાયો કયો લેવાનો? ઉપરનો AE. તો પાયો શું લઈશું વિદ્યાર્થી મિત્રો? AE લઈશું. તો વેધ શું આવશે? 90 અંશ કઈ લાઈન બનાવે છે? DM બનાવે છે. તો અહીંયા શું લખી દઈશું આપણે? DM લખી દઈશું. હવે પાયો કયો વધ્યો? EC વધ્યો. તો આપણે EC લઈ લઈએ. અને વેધ કઈ રીતના લેવાનું? આગળ એક્સટેન્ડ કરવું પડશે. ખબર ના પડે તો કઈ નહીં, ઉપરનું આપણે શું કરી દેવાનું? કોપી પેસ્ટ કરી દેવાનું, બરાબર. આ પાયો લઈશું તો આને આપણે આગળ એક્સટેન્ડ કરીએ તો અહીંયા વેધ બનશે DM. DM લખો તો પણ ચાલે, MD લખો તો પણ ચાલે. એક વખત હું ચેક કરી લઉં કે વિડીયો ચાલુ જ છે. ઓકે, ચલો. તો આ થઈ ગયું તમારું 4 ત્રિકોણના આપણે ક્ષેત્રફળ લઈ લીધા. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જે આ પહેલા નંબરનું છે અને બીજા નંબરનું છે એ બંનેનો ગુણોત્તર લેવાનો, ADE અને BDE નો. તો અહીંયા તમે જો આ 1/2 કટ થઈ જશે, EN કટ થઈ જશે, તો શું વધશે? AD/BD. એના ત્રીજા અને ચોથાનો આપણે ગુણોત્તર લઈશું. તો 1/2 કટ થઈ જશે, DM કટ થઈ જશે, શું વધશે? AE/AC, બરાબર. આનો તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા જો ઓલરેડી મેં તમને સમજાવવા માટે એક્સપ્લેન કર્યું હતું. અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો, આ પહેલાનું અને બીજાનું ગુણોત્તર, આ ત્રીજાનો અને ચોથાનો ગુણોત્તર. 1/2 કટ, EN કટ, તો શું વધ્યું? AD/BD. એ જ પ્રમાણે અહીંયા 1/2 કટ, DM કટ, શું વધ્યું? AE/AC. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ બંનેને આપણે તમારે M ના M લખી દેવાનું, બરાબર. એટલે તમારો પ્રમેય પૂરો. પણ થોડુંક તમારે વિચારવું પડશે. અહીંયા જો અહીંયા ઉપર શું આપેલું છે? તમે કહેશો ADE આપેલું છે. અહીંયા ઉપર શું આપેલું છે? ADE આપેલું છે. અહીંયા નીચે શું આપેલું છે? BDE આપેલું છે. અહીંયા નીચે શું આપેલું છે? DEC આપેલું છે.
એનો મતલબ વિદ્યાર્થી મિત્રો ઉપર તો સરખું છે, ADE AD તો ઉપર વાંધો નહીં આવે, પણ નીચે વિદ્યાર્થી મિત્રો અલગ આપેલું છે તો આપણે બંનેને સરખા કરી દેવાના. બરાબર, આ બંનેને આપણે શું કરી દીધા? સરખા કરી દીધા. કેમ સરખા કર્યા? આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેમ સરખા થાય? 9મા ધોરણમાં આવતું હતું વિદ્યાર્થી મિત્રો. એનો એક નાનો કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો, હું તમને શીખવાડી દઉં કે જ્યારે આપણે બે ત્રિકોણ બનાવીએ, જેમ કે એક ત્રિકોણ આપણે અહીંયા બનાવી દીધો, બરાબર, અને બીજો ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા બનાવું, બરાબર. આ પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ આપણે બનાવ્યો આ રીતના. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો એક ત્રિકોણ કયો છે તમને દેખાતો હશે, એક આ ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો, એક આ ત્રિકોણ છે અને બીજો કયો ત્રિકોણ છે? આ ત્રિકોણ છે. તો આ બંને ત્રિકોણનો વિદ્યાર્થી મિત્રો આ જે કહેવાય ને પાયો, બંને ત્રિકોણનો પાયો કેવો છે? સરખો છે. બંને ત્રિકોણનો પાયો કેવો છે? સરખો છે. તો જ્યારે બે ત્રિકોણના પાયા સરખા હોય, બરાબર, આ પાયો સરખો છે અને આ બંને ત્રિકોણ બે સમાંતર રેખાની વચ્ચે આવે છે, તો જ્યારે આ રીતના થાય, બે ત્રિકોણનો પાયો પણ સરખો હોય અને બંને સમાંતર રેખાની વચ્ચે આવશે, તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ પણ કેવા થાય? સરખા થાય. બરાબર. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો એવું જ છે, બંનેનો પાયો પણ સરખો છે અને બે સમાંતર રેખાની વચ્ચે આવે છે. હું તમને એક વખત બતાવી દઉં આકૃતિમાં. જો એક આ સાઈડનો ત્રિકોણ છે વિદ્યાર્થી મિત્રો BDE, એનો પાયો કયો છે? DE. અને એક આ સાઈડનો ત્રિકોણ, એનો પણ પાયો કયો છે? DE. બંને DE અને BC ની વચ્ચે આવે છે, તો આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? સરખા થશે. માટે આપણે જો ડાબી બાજુનું સરખું હોય તો જમણી બાજુનું પણ સરખું આપણે લખી શકીએ. આ હતો વિદ્યાર્થી મિત્રો તમારો પ્રમેય 6.1. તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ લો, હું બાજુમાં જઉં છું વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા તમે શું કરશો? એક આ પક્ષ અને સાધ્ય, બરાબર. જો તમારી પરીક્ષામાં પૂછાય કે થેલ્સના પ્રમેયનું વિધાન લખો, તો તમારે વિધાન લખવાનું, બરાબર, એનો 1 માર્ક્સ ગણાશે. એના પછી પક્ષ લખી દીધું, સાધ્ય લખી દીધું, આકૃતિ લખી દીધી, એનો 1 માર્ક્સ તમને મળી રહેશે. અને તમે સાબિતી સરસ મજાની વ્યવસ્થિત લખશો તો એનો તમને 1 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો મળશે. અહીંયા તમે સરસ રીતના વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, બરાબર. પ્રમેય 6.2 પણ બેનો વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે. તમને વિદ્યાર્થી મિત્રો જે ચેપ્ટરમાં ડાઉટ હોય એનો કમેન્ટ કરો તો એના ઉપર પણ હું વિડીયો બનાવી દઈશ. ઓલરેડી આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે પ્રથમ પરીક્ષા માટે, એ પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો. તમારા સપોર્ટની વિદ્યાર્થી મિત્રો મને બહુ જ જરૂર છે, તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.